માન રે મૂકીને તમે આવો મેદાનમાં અને મટાડું સર્વે કલેશ. હરિનો દેશ તમને એવો દેખાડું જ્યાં નહીં વર્ણ કે વેશ. હરિનો દેશ તમને એવો દેખાડું કે જ્યાં નહીં વર્ણ ને વેશ. એક એકડો જે વ્યક્તિ ભણ્યું ન હોય એવી અભણ વ્યક્તિ એક શબ્દની અંદર મને તમને એવું સમજાવી દે કે મારા ને તમારા કાળજા ફાટી જાય એવી ભક્ત કવિત્રી એટલે માં ગંગા સતી. અને માં ગંગા સતીના સંપૂર્ણ ઇતિહાસની આપણે જ્યારે વાત કરવી છે ત્યારે હું એટલું કહી શકું કે આખા વિશ્વને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કે ભક્તિ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોનું વાંચન કરવું પડે, શાસ્ત્રોનું જ્ઞાન લેવું પડે. પણ ગુજરાતની ધન્ય ઘડી અને ધન્ય ભાગ છે ગુજરાતના કે જેને ભક્ત કવિત્રી માં ગંગા સતી મળ્યા અને 52 ભજનો લખ્યા. એમાં તમામ શાસ્ત્રોનું જ્ઞાન આવી ગયું, જેમાં નવધા ભક્તિની વાત આવી ગઈ. અને કોને શિષ્ય બનાવાય, કોને ગુરુ બનાવાય, કોને દાન અપાય અને કોની સાથે કેવી રીતે વર્તન કરાય એ બધું જ જ્ઞાન છે ને એ આ ગંગા સતીના એમ કહેવાય છે કે 52 ભજનોની અંદર બધું જ આવી ગયું છે. આ ગુજરાતને કોઈ પણ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. માત્ર ને માત્ર માં ગંગા સતીના 52 ભજન સાંભળી લો એટલે એમાં બધું આવી જાય છે. એવા ભક્ત કવિત્રી માં ગંગા સતી, પાનબાઈ અને કહળસંગ ભગતના સંપૂર્ણ ઇતિહાસની જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે માં ગંગા સતીનું મૂળિયું તપાસવું પડશે. કારણ કે આપણે સંપૂર્ણ ઇતિહાસની વાત કરવી છે, આપણે અધૂરી વાતો નથી કરવી. એના જન્મથી એના મૃત્યુ સુધીની તે વાત આવશે જ, પણ એ પહેલા એની પેઢી કોણ હતી, એનું કુળ કયું હતું, એ કઈ જ્ઞાતિમાં હતા, અને પાનબાઈ કોણ હતા, કહળસંગ ભગત કોણ હતા, એનું કુળ કયું હતું, પાનબાઈ કઈ જ્ઞાતિના હતા, એ સંપૂર્ણ ઇતિહાસની જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે એના મૂળિયા તપાસવા પડે. એનું મૂળિયું છે જુનાગઢમાં, અને જુનાગઢના રા નવઘણજી અને રા નવઘણજીના દીકરા રા ભીમજી, અને રા ભીમજીને સરવા ગામ સહિત 350 ગામનો ગ્રાસ જ્યારે મળ્યો ત્યારે પોતે સરવા ગામે રહેવા માટે જાય છે ને ત્યાં વસ્યા. પછી તેની પેઢીઓ, તેનો વંશવેલો છે એ આગળ વધ્યો અને એ સરવા ગામમાં વસવાટ કર્યા પછી ઈ ક્ષત્રિય કુળ સરવૈયા કહેવાના. કારણ કે સરવા ગામમાંથી આવ્યા હતા. એ સરવા ગામથી એમ કહેવાય છે કે સરવૈયા તરીકે આ શાખ અપનાવી અને સરવૈયા કહેવામાં આવે છે. એની શાખ સરવૈયા, અને ત્યાંથી એ પેઢીઓ છે એ આગળ વધે છે. અને એમ કરતાં કરતાં એક સમય એવો હતો કે પોતાના રાજના સીમાડા વધારવા માટે બીજાના રજવાડા માથે ચડાઈઓ કરતા અને હારજીત થતી. જે હારી જાય એનું રજવાડું છે જે જીતી ગયો હોય એ રાજાને જાય. એવી રીતે પોતાની રાજના સીમાડા વધારવા માટે યુદ્ધોત્પન્ન થતા. આવી રીતે ચાલતા ચાલતા આ બહાદુર સરવૈયા ક્ષત્રિયોએ ઘણા બધા ગામડામાં કબજો જમાવ્યો હતો. એમાંના પાલીતાણાથી જે 20 કિલોમીટર થાય એ ગામ હાથસણી. એ હાથસણી અને તેની આસપાસના જે ડુંગરાળ ઊંડા એ જે ગામડાઓ હતા એ વિસ્તારને કબજે કર્યો. અને ત્યાં કબજો જમાવ્યા પછી એ વિસ્તારને ઊંડ સરવૈયાવાડ તરીકે ઓળખાણ મળી હતી. ઊંડ સરવૈયાવાડ કહેવાતો. એવી રીતે પોતે કબજો જમાવ્યો છે. અને પછી હાથસણીના દરબાર શ્રી રાણાજી સરવૈયા એને રાજપરા, રાણપરડા અને કેરિયા આ 3 ગામનો ગ્રાસ મળ્યો. ત્યારે રાણાજી સરવૈયા છે એ રાજપરા ગામે જઈ અને વસ્યા. ત્યાં એનો વંશવેલો છે એ આગળ વધ્યો. અને પછી રા નવઘણજીની 18મી પેઢીએ અને રાણાજીની 6ઠી પેઢીએ એ રાજપરામાં ભાઈજીભી સરવૈયા થયા. એ જેસાજીના દીકરા ભાઈજીભી સરવૈયા. અને ભાઈજીભી સરવૈયાના લગ્ન ચિત્રાવાવના રાઓલ સતાજીની કુંવરી
રૂપાળીબા સાથે થયા અને પછી એને 5 સંતાન થાય છે. એમાં પહેલી છે એ દીકરી છે મોટી, અને પછી 4 દીકરાઓ છે. મોટી દીકરી ઈ જ આપણા ગંગા સતી, ઈ ગંગાબા, અને એમનાથી નાના ભાઈ દાદભા, જેનું વનાજી પણ નામ હતું, બીજું નામ વનાજી હતું દાદભાનું, અને ત્રીજા સંતાન સરતાનજી, અને ચોથા હરિસિંહ, જેનું હરભમજી પણ બીજું નામ હતું, અને 5મા જીજીભી. આ 5 સંતાનો, અને એમાં માં ગંગા સતી છે એ મોટા, એક જ બેન, અને ગંગા સતી છે એ ધીમે ધીમે એમ કહેવાય છે કે રાજપરાની રૂડી ધરતીમાં મોટા થાય છે. પણ રાજપરા ક્યાં આવેલું છે એનું પણ હું તમને એડ્રેસ આપું તો રાજપરા જેસરની બાજુમાં આવેલું છે. ભાવનગર જિલ્લાનું જેસર તાલુકાનું એ રાજપરા ગામ છે. પહેલાં પાલીતાણામાં હતું. પાલીતાણાથી 35 કિલોમીટર થાય, અને જેસરથી 5 થી 7 કિલોમીટર એ રાજપરા થાય. એ માં ગંગા સતીની અને પાનબાઈ માની એ જન્મભૂમિ છે, અને ત્યાં માં ગંગા સતી છે એ ધીમે ધીમે મોટા થાય છે, પણ ભક્તિમય જીવન જીવે ભાઈઓ. આ તો મહાન સતી હતા, એક અવતરણ થયું હતું, અને ધીમે ધીમે માં ગંગા સતી છે એ મોટા થતા જાય છે, અને પોતાને એવી તો રમત રમે કે પ્રભુની મૂર્તિ એ ધૂળમાંથી બનાવે, અને એમને આરતી કરે, અને એને પ્રસાદ ધરાવે, અને ભજન સત્સંગમાં જવાનો ખૂબ રસ હતો. પોતે સત્સંગ કરે, બધાને પ્રસાદો આપે, પ્રભુની ભક્તિમાં લીન આ સતી છે એ ધીમે ધીમે મોટા થાય છે. અને પછી એકાંતે જઈ અને પ્રભુમાં લીન થવું, એની ભક્તિમાં લીન થવું, એ માં ગંગા સતીની ભક્તિને જોઈ અને એને જ જેવડી ઉંમરની એક દીકરી, એનું નામ પાનકી છે, લોકો પાનકી કહે છે, અને એ દીકરી એ ગંગા સતીની સાથે જ રહે, અને એકાબીજા વગર હાલે નહીં એવી તો દોસ્તી થઈ, અને બંનેનું જીવન છે એક સરખું ભક્તિમય જીવન. અને એ પાનકી કોણ હતી? એ જ આપણા પાનબાઈમાં. અને પાનબાઈ માના ઇતિહાસની જ્યારે વાત કરવી હોય ત્યારે એના પણ મૂળમાં જવું પડે. એ કયા સમાજના હતા? એ ખવાસ સમાજમાંથી આવતા હતા, અને પઢિયાર શાખ હતી, અને એમના પિતાનું નામ હમીરભાઈ હતું. પઢિયાર શાખના હમીરભાઈ ખવાસની દીકરી આ પાનબાઈ છે એ ગંગા સતીની સાથે મોટી થાય છે ભાઈ રાજપરામાં. અને એવું ભક્તિમય જીવન જીવે, અને ગંગા સતીને અને પાનબાઈને એકાબીજા વગર ચાલે નહીં એવી રીતે ભજન સત્સંગ કરતા કરતા બંને દીકરીઓ મોટી થાય છે. અને માં ગંગા સતીએ એક લીમડાનું રોપણ પણ કર્યું હતું. એને વૃક્ષો બહુ ગમતા હતા, પ્રકૃતિ સાથે પ્રેમ એટલો હતો, અને એક લીમડો વાવ્યો હતો. એ લીમડો હજી પણ હાજર છે એ રાજપરાની અંદર. એ લીમડો ધીમે ધીમે મોટો થયો. એવી જ રીતે માં ગંગા સતી અને પાનબાઈ પણ મોટા થતા જાય છે. અને જ્યારે યુવાન થયા, માં ગંગા સતી યુવાન થયા, એ વખતે સમઢિયાળાથી ઉજળું ગોહિલ કુળ, અને ગોહિલ કુળનું માંગુ આવે છે. અને માંગુ આવ્યું, અને પિતા તરત જ હા પાડી દે છે. શું કામ? કે ગંગા સતી જે ભક્તિ કરે છે એ પિતા છે એ કાયમને માટે જુએ છે, અને એને ખબર હતી કે એના માટે યોગ્ય વર ગોતવો જરૂરી છે. અને જે જગ્યાએથી સમઢિયાળાથી ગોહિલ કુળનું જે માંગુ આવ્યું હતું કહળસંગ બાપુનું, એ કહળસંગ બાપુની પણ એવી જ ભક્તિ હતી. એટલા માટે ગંગા સતીના પિતાજીએ તરત જ હા પાડી દીધી કે હા, આ સંબંધ અમને સ્વીકાર્ય છે. અને કહળસંગ બાપુનો એ વખતે ગંગા સતી સાથે સંબંધ થાય છે. પણ કહળસંગ બાપુનો જ્યારે ઇતિહાસની વાત આપણે કરવી હોય તો એના પણ મૂળિયામાં આપણે જવું પડે. તો એનું મૂળ છે રાજસ્થાન, અને રાજસ્થાનના ખેરગઢથી છેજગજી ગોહિલ છે એ સૌરાષ્ટ્રમાં આવેલા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સપનામાં આવી અને એમ કીધું કે તારો વંશવેલો વધારવા માટે તું અહીંથી નીકળી જા, અને જે જગ્યાએ તારા રથનું પૈડું નીકળી જાય એ જગ્યાએ તું રોકાણ કરજે, ત્યાં તારો વંશવેલો આગળ વધશે અને તારું રાજ
ખૂબ પ્રસરશે. ત્યારે સેજકજી ગોહિલ છે એ ચાલતા ચાલતા સૌરાષ્ટ્રમાં અને પાંચાળની ધરતીમાં જ્યારે આવ્યા ત્યારે એ રથનું પૈડું નીકળી ગયું અને એ જ જગ્યાએ સેજકપુર નામનું એણે રાજ્ય વસાવ્યું અને એ સેજકજી ગોહિલે વસાવેલું. અને પછી સેજકજી ગોહિલના વંશજોએ એમ કહેવાય છે કે પાલીતાણા, વલભીપુર, લાઠી, ભાવનગર જેવા અનેક રાજ્યોની પોતે સ્થાપના કરી હતી. એ અનેક રાજ્યોની સ્થાપનાઓ થઈ. એ પછી જે આ પરગણું છે એ આખું ગોહિલવાડ તરીકે ઓળખાવા માંડ્યું અને આજે પણ ભાવનગર જિલ્લો એ ગોહિલવાડ જ કહેવાય છે. અને એ સેજકજી ગોહિલની 19મી પેઢીએ જીજી બાવા લાઠીની ગાદી ઉપર આવ્યા અને જીજી બાવાના નાના ભાઈ નાજીજી ગોહિલ અને એ નાજીજી ગોહિલને ચભાડિયા અને સમઢિયાળા આ બે ગામ છે એ ગ્રાસમાં મળ્યા અને ગ્રાસમાં મળ્યા પછી નાજીજી ગોહિલને 3 સંતાનો થયા. એમાં પહેલા હમીરજી ગોહિલ, બીજા મોડજી ગોહિલ અને ત્રીજા નાનાજી ગોહિલ. એ નાનાજી ગોહિલ, મોડજી ગોહિલ અને હમીરજી ગોહિલ આ છે એ 3 સંતાનો થયા પછી હમીરજી ગોહિલને ચભાડિયા ગામે જઈ અને વસ્યા. હમીરજી ગોહિલ છે એ ચભાડિયા ગામે જઈને વસ્યા અને મોડજી ગોહિલ અને નાનાજી ગોહિલ એ સમઢિયાળા ગામે વસ્યા. અને મોડજી ગોહિલના દીકરા મેરાજી ગોહિલ અને મેરાજી ગોહિલના દીકરા કલભા, જેને કલાજી પણ કહેવાતા, અને એ કલભાનો જન્મ 1820માં થયેલો અને કલભા ગોહિલના લગ્ન 1841માં મૂળીના પરમાર ભાઈજીબી પથાભીના કુબરી વખતુબા સાથે થયા. અને વખતુબા સાથે લગ્ન થયા પછી બંનેનું જે ભક્તિ જીવન છે એ કાયમને માટે ઉજળું કહેવાતું. એ બંને જણા છે કલભા અને વખતુબા એ કાયમને માટે સંતોની સેવા કરે, પ્રભુ ભજન કરે. આવી રીતે ધીમે ધીમે સમય જતો જાય છે. એમાં 2 દીકરાનો જન્મ થાય છે. મોટા દીકરા એ જ આપણા કહલસંગ બાપુ, એનો 1843માં જન્મ થયેલો. અને બીજા દીકરા જીભાઈ, એ જીભાઈનો જન્મ 1847માં થયો. અને બંને દીકરાઓ છે એ ધીમે ધીમે મોટા થાય છે. એમ કરતાં કરતાં કલભાઈએ બંને દીકરાઓને, કહલસંગને અને જીભાઈને બંનેને જૂનાગઢની યાત્રા પણ કરાવી. અને પછી જ્યારે યુવાન થાય છે કહલસંગ, એ વખતે એકવાર પોતે સસલાનો શિકાર કરી અને થેલામાં નાખી અને હાલ્યા આવતા હતા. એ વખતે એક મહાયોગી સંત છે ને એને સામા મળે છે અને એ સંતે એમ કીધું કે આ થેલીમાં શું છે? અને એ વખતે નિડરતાથી કહલસંગ બાપુ છે એ એમ કહે છે કે મેં શિકાર કર્યો છે, મારો શિકાર આ થેલીમાં છે. અને એ વખતે એ મહાસિદ્ધ યોગી એટલું જ કહે છે કે તમે ક્ષત્રિય છો અને ક્ષત્રિય હોય ને એ તો રક્ષક હોય છે, એ ભક્ષક ન હોય. ક્ષત્રિયને તો રક્ષણ કરવાનું હોય અને જે વ્યક્તિ જીવ ન દઈ શકે એને બીજા કોઈનો જીવ લેવાનો અધિકાર નથી. એટલું જ્યારે સાંભળ્યું ત્યારે એમ કહેવાય છે કે કહલસંગ બાપુને મગજની અંદર એવું ઘૂસું ચડી ગયું કે ઓહો, જે વ્યક્તિને જીવ દઈ નથી શકતો એને જીવ લેવાનો અધિકાર નથી. આ શબ્દ છે એ મગજમાં તો ઘૂસી ગયો. પણ જે સંત છે, જે મહાયોગી છે, એ કહલસંગ બાપુને એટલું કહે છે કે થેલીમાંથી તારો શિકાર બારો કાઢી નાખ. કે બાપુ એ તો સસલું છે અને મરી ગયેલું છે, હવે એનો કોઈ ફાયદો નથી. કે નહીં, તું એ થેલામાંથી શિકારને બારો કાઢી નાખ. અને સસલાને નીચે નાખ્યું, મરી ગયેલું સસલું. અને એની ઉપર પાણીની અંજલી જ્યારે એ સંતે છાંટી ત્યારે સસલું છે એ બેઠું થઈ અને નીકળી ગયું. ને એ સજીવન થતાં એ સસલાને જોયું. પછી તો ભાઈ અંદરથી એમ કહેવાય છે કે ભક્તિનો રંગ જાગ્યો અને કીધું કે બાપુ તમે મને છે ને આ ભક્તિ શીખવાડો,
તમે મને તમારા રસ્તે લઈ જાઓ, આ રંગ મને લગાડો, પ્રભુ ભક્તિનો રંગ મને લગાડો. અને એ વખતે એ સંત એમ કહે છે કે રંગ લગાડવો હોય તો જુનાગઢ તારે ગમે ત્યારે આવવું પડશે એમ કહી અને સંત છે એ ઉતાવળા પગલે નીકળી ગયા. પછી કહળસંગ બાપુ ઘરે આવી અને બધી વાત કરે છે માતા પિતાને વાત કર્યા પછી માતા પિતા કહે છે કે ધીમે ધીમે સમય જાય પછી તમારે જુનાગઢ જવું હોય તો ભલે તમે જાજો, એ સંતના દર્શન કરજો અને જ્ઞાન પ્રાપ્ત કરજો. અને પછી તો કહળસંગ બાપુએ નિર્ણય લીધો કે આજ પછી ક્યારેય શિકાર નહીં કરું. અને પછી એમ કહેવાય છે કે પોતાનું ભક્તિમય જીવન છે આગળ વધતું જાય છે. અને કાયમને માટે હનુમાનજી મહારાજની એમ કહેવાય છે કે પૂજા કરે, ભક્તિ કરે. કાયમ વહેલા હવારે ઉઠી અને કાળુભાર નદીમાં જઈ અને સ્નાન કરી અને પછી એમ કહેવાય છે કે પોતે સૂર્યને અર્ઘ આપી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી, માતા પિતાને પગે લાગી અને પછી જ અન્નનો દાણો છી મોઢામાં મૂકે. અને આવો નિયમ લઈ અને હનુમાનજી મહારાજની પૂજા કરતા કરતા એક દિવસ ઘટના એવી બની કે સવાર છે, પોતે કાળુભાર નદીમાં સ્નાન કરે છે અને એક જ પન્નિયું છે એ પહેરેલું છે, પોતળી પહેરેલી છે પોતાના પન્નિયાથી. અને જે સાધુ સસલું જે સજીવન કર્યું હતું એ જ સાધુ નદીના કાંઠે આવીને ઊભા રહ્યા અને સામે નજર ગઈ કે ઓહો, જે સાધુએ આ સસલાને સજીવન કર્યું હતું એ જ સાધુ છે આજે મને દર્શન દેવા માટે આવ્યા છે. જ્યારે એ સાધુની સામે નજરમાં નજર મળી એ વખતે સાધુએ એમ કીધું કે મારે ઉતાવળ છે અને કહળસંગ તું મને પન્નિયું આપ. જે પન્નિયું એણે પહેરેલું છે નાવા માટે એ પન્યાની જ્યારે સંતે માંગણી કરી ત્યારે કીધું કે તમે ઘડીક વાર ખમો, હું હમણાં ઘરે જઈ અને તમને બીજું પન્નિયું નવું પન્નિયું આપું. કે એમ નહીં, મારે ઉતાવળ છે અત્યારે, એકદમ જલ્દીથી મારે જવાનું છે, તારે આપવું હોય તો આ તે પહેરેલું છે પન્નિયું આપી દે. અને એ વખતે કાંઈ પણ વિચાર કર્યા વગર માત્ર ને માત્ર એક જ પન્નિયું જે બાંધેલું હતું કમરે એ એમ કહેવાય છે કે નીચોવી અને સંતને ઘા કર્યું. અને જે સંત છે એ નીકળી જાય છે અને પછી પોતે નગ્ન અવસ્થામાં થઈ જાય છે અને પાણીમાં રહે છે. અને એમ લાગ્યું કે કોઈ જો અહીંથી નીકળે તો એને કહું કે મને ઘરેથી કંઈક એકાદું પન્નિયું લાવી દે. એવું જ્યાં વાટ જોવે છે અને એમ કરતા કરતા પોતાની કમરે જ્યારે હાથ ગયો ત્યારે ખબર પડી કે હજી તો પન્નિયું મેં પહેરેલું છે. ત્યારે ખબર પડી કે જે સંત પન્નિયું માંગવા માટે આવ્યા હતા એ સંત હવે જુનાગઢ બોલાવે છે. આ એક એનો એવો સંકલ્પ હતો, એ મને યાદ દેવડાવવા માટે આ સાધુ અહીંયા આવ્યા હતા. કારણ કે એ કોઈ જેવો તેવો સંત તો નથી, જેવો તેવો કોઈ સંત તો છે નહીં, મહાયોગી છે. એટલે મને યાદ દેવડાવ્યું છે જુનાગઢ જવાનું. એટલા માટે પોતે કાળુભાર નદીમાં સ્નાન કરી અને ઘરે જઈ અને માતા પિતાને વાત કરી કે આવી બધી ઘટના મારી સાથે બની છે અને હવે મારે જુનાગઢ તો જવું જ પડશે, ગમે એમ થાય મારે જુનાગઢ જવું છે. અને એ વખતે માતા પિતાને એમ લાગ્યું કે જુનાગઢ ભલે જાય પણ એકલું ન જવાય, રસ્તો અઘરો છે, એટલે કોઈનો સથવારો લેતા જાઓ. એટલે કહળસંગ બાપુને પોતાના પિતા કલભા બાપુ એમ કહે છે કે મારા મોટા ભાઈનો દીકરો જે કલભા બાપુ છે એના મોટા ભાઈ મનુભા બાપુ અને મનુભા બાપુનો દીકરો વજુભા, એણે એમ કીધું કે વજુભાને તું સાથે લેતો જા અને તમે જુનાગઢ જાઓ યાત્રાએ. અને પછી બંને ભાઈઓ છે એ જુનાગઢ યાત્રાએ જાય છે. અને જુનાગઢ જ્યારે ભવનાથની તળેટીમાં જ્યારે ડગલા માંડ્યા, ચાલતા ચાલતા ભવનાથમાં તળેટીમાં જ્યારે પહોંચે છે એ વખતે જે સંતે અહીંયા પરચો આપ્યો હતો એ જ સંત જેણે જુનાગઢ આવવાનું કીધું હતું એ જ સંત ત્યાં સામા ઊભા છે. જાણે આની વાટ જોઈને ઊભા હોય એમ ગડગડતી દોટ મૂકી અને કહળસંગ બાપુ છે એના પગમાં પડી જાય છે. અને બાપુ એમ કહેવાય છે કે ગિરનારની કંદરાઓમાં ગુફામાં લઈને જાય છે અને 3 થી 4 દિવસ સુધી આરામ કરવા દે છે. અને માત્ર ને માત્ર સમાચાર જ પૂછ્યા છે, બીજી કોઈ વાત નથી કરી. અને 5 દિવસે જ્યારે થાક ઉતર્યો ત્યારે એ સાધુ છે એમ કહે છે કે તમે કયા કારણોસર અહીંયા આવ્યા છો. અને એ વખતે વજુભા બાપુ છે એ વજુભા એમ કહે છે
કે હું સંસારમાં રહી અને ભક્તિ કરવા માંગુ છું અને બસ સંસાર મારો સુખમય વીતે એવું હું ઈચ્છું છું. એટલે આપના આશીર્વાદ લેવા માટે, આપના દર્શન કરવા માટે આવ્યો છું. અને કહળસંગ બાપુએ એમ કીધું કે બાપુ, મારે તો સંન્યાસ લેવો છે અને સંન્યાસી જીવન જીવવું છે, ભક્તિ જીવન જીવવું છે. અને એ વખતે એ સંત એમ કહે છે કે બાપ કહળસંગ, તારે સંસાર છોડવાનો નથી, તારે સંસારમાં રહી લગ્ન કરી અને ગરીબોની સેવા કરવાની છે, જરૂરતમંદોની સેવા કરવાની છે, ભૂખ્યાને ટુકડો દેવાનો છે. તારે સંસારમાં રહીને આ બધું કરવાનું છે. તારે ભક્તિ તો કરવાની જ છે, પણ સંસારમાં રહીને ભક્તિ કરવાની છે. એ ગુરુનો આદેશ માન્યો. અને એ ગુરુ કોણ હતા? એ સંત કોણ હતા? એ જુનાગઢના સંત શ્રી રામેત્વન હતા. રામેત્વન એટલે કોણ? એના તો બહુ મહાન જાજા શિષ્યો છે. એના એક મહાન ભક્ત કવિ શ્રી ભોજા ભગત. એ ભોજા ભગત કોણ? આપણા વીરપુરના જલારામ બાપાના ગુરુ એટલે ભોજા ભગત. અને એ ભોજા ભગતના ગુરુ એટલે રામેત્વન. એ રામેત્વન અને એમના બીજા શિષ્ય એટલે આપણા કહળસંગ બાપુ. અને કહળસંગ બાપુને એમ કીધું કે તું લગ્ન કરી લેજે અને લગ્ન જીવનમાં એમ કહેવાય છે કે આ સંસારમાં રહી અને ગરીબોની સેવા કરજે, ભૂખ્યાને ટુકડો આપજે અને ભજન ભક્તિ કરજે. ત્યાંથી પોતે ગુરુ ધારણા કરી અને જુનાગઢથી બંને ભાઈઓ છે એ ધીમે ધીમે નીકળી જાય છે અને પાછા સમઢિયાળામાં સાંજને ટાણે પહોંચ્યા. અને રામજી મંદિરમાં એમ કહેવાય છે કે પોતે આરતીના દર્શન કરી અને પોતે ઘરે જાય છે અને પોતાના માત પિતાને એમ કહેવાય છે કે વાત કરે છે, પોતાના ગુરુના વખાણ કરે છે અને કહે છે કે મને ગુરુએ એમ કીધું છે કે સંસારમાં રહીને ભક્તિ કરવાની છે. અને એ વખતે પોતાના માતા પિતા મા વખતુબા અને પિતા કલભા, એ કલભા ગોહિલને એમ થયું કે હવે કહળસંગ છે યુવાન થયા છે અને એના માટે યોગ્ય કન્યા ગોતવાની છે. એટલે કન્યા ગોતતા ગોતતા ખબર પડી કે બહુ ભક્તિમંત જીવન જીવવાવાળા, ભક્તિમય જીવન જીવવાવાળા જેસરની બાજુમાં જે રાજપરા ગામ છે, એ રાજપરા ગામમાં સરવૈયા ભાઈજીબીની દીકરી બહુ ભક્તિમય જીવન જીવે છે અને ત્યાં માંગુ લઈને જાય છે. અને એ વાત આપણે જે જગ્યાએથી ઊભી રાખી હતી ગંગા સતીની, ત્યાં આ વાત આવી અને જ્યારે ભળી જાય છે કે ગંગા સતીનું માંગવું આવ્યું. અને ભાઈજીબી સરવૈયાએ એમ કહેવાય છે કે આ ગોહિલ કુળનું ઉજળું કુળ કહળસંગ બાપુ અને ગંગા સતીનો સંબંધ થયો અને લગ્ન નક્કી થયા. એ વખતે પાનબાઈ છે એ મૂંઝાય છે કે ઓહો, મારી બેનપણી છે વહી જાહે તો મારું શું થશે? એ વખતે પાનબાઈ મૂંઝવણમાં છે. અને એ વખતનો એક સમય હતો, એવો એક રિવાજ હતો કે ક્ષત્રિયની દીકરી જ્યારે સાસરે જાય એ વખતે એના કામમાં મદદરૂપ બનવા માટે એક વડારણને મૂકવામાં આવતા. ગંગા સતીની સાથે વડારણ તરીકે કોને લઈ જવા છે એ ગંગા સતીને પૂછવામાં આવ્યું અને ગંગા સતીએ પાનબાઈનું નામ દીધું કે હમીરભાઈની દીકરી પાનબાઈને મારે મારી સાથે લઈ જાવી છે. અને ગંગા સતીની સાથે એમ કહેવાય છે કે વડારણ તરીકે પોતાનું કામ કરવા માટે, પોતાને એમ કહેવાય છે કે જે કાંઈ ઘરનું કામ હોય એમાં મદદ કરવા માટે વડારણ તરીકે માં પાનબાઈ એમને સાથે લઈ જવાનો જ્યારે નિર્ણય કર્યો. અને પછી સમઢિયાળાથી વેલડું છે એ વેલ તેડવા માટે આવ્યું અને સમઢિયાળા ગયા. પછી માં ગંગા સતી અને કહળસંગ બાપુના એમ કહેવાય છે કે 1864ની સાલમાં લગ્ન થયા. અને પછી માં ગંગા સતીએ પહેલા જ દિવસથી એવું નિયમ લીધું કે પોતાના પતિના ચરણોનો જમણા પગનો જે અંગૂઠો છે એ ધોઈને ચરણામૃત લઈ અને પછી જ
અન્નનો દાણો મોઢામાં નાખવાનો, એ પહેલાં જમવાનું નહીં. અને કદાચ જો એકાબીજાને બહારગામ જવાનું થયું હોય અને હાજર ન હોય તો માં ગંગા સતી છે એ ચાંદીની એક ડાબલી રાખતા અને એની અંદર ચોખાના દાણા રાખતા, જે કહલસંગ બાપુના ચરણ પગલા એની ઉપર મુકાવી અને એ ચોખા છે એ ચાંદીની ડાબલીમાં લઈ લીધા. અને કદાચ કહલસંગ બાપુ બહાર ગામ ગયા હોય કે માં ગંગા સતી બહાર હોય ત્યારે ડાબલી પોતાની સાથે રાખે અને એમાંથી સવારે સ્નાન કરી અને એક ચોખાનો દાણો છે પોતાના મુખમાં મૂકી અને પછી જ બધું કાર્ય કરવાનું, પછી જ જમવાનું, આવો નિયમ લીધો. અને આવી માં સતી, ગંગા સતી અને એમની સાથે પાનબાઈ છે. અને ઘણી વાર્તાઓમાં અને ઘણા ફિલ્મોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પાનબાઈ છે એ ગંગા સતીના દીકરાના પત્ની હતા, એટલે કે ગંગા સતી છે એ પાનબાઈના સાસુ હતા. પણ આ વાત છે એ તદ્દન ખોટી છે. પાનબાઈ છે એ વડારણ તરીકે ગંગા સતીના કામમાં મદદ કરવા માટે આવ્યા હતા. સાચી વાત આ છે. પણ બંને બેનપણીઓ તો હતી, પણ પાનબાઈને ગંગા સતીની ભક્તિ ઉપર બહુ વિશ્વાસ હતો. એટલા માટે પોતે ગંગા સતીના એક એક શબ્દો ઉપર ધ્યાન આપતા. સૌથી પહેલા વહેલા જાગી અને ઘરનું તમામ કામ પૂરું કરી નાખે એ પાનબાઈ. બધું જ કામ પૂરું કરી નાખે. વાસણ ઉટકવાના હોય તોય ભલે, કપડાં ધોવાના હોય તોય ભલે, વાસિંદુ કરવાનું હોય તોય ભલે, જે કાંઈ ઘરકામ હોય એ સૌથી પહેલા વહેલા ઉઠી અને પાનબાઈમાં છે એ બધું જ કામ કરી નાખે અને પછી પોતે સ્નાન કરે અને પછી પૂજા પાઠ કરે. આવી રીતે નિત્યક્રમ ચાલતો જાય. એમ કરતા કરતા સમય જાય છે. પછી માં ગંગા સતીને ત્યાં એક દીકરીનો જન્મ થાય છે. 1866માં જે દીકરીનો જન્મ થયો એનું નામ બાઈ રાજમાં રાખવામાં આવ્યું. એ બાઈ રાજમાં ધીમે ધીમે મોટા થતા જાય છે અને પછી પણ એક દીકરીનો જન્મ થયો. એ 1868માં બીજી દીકરીનો જન્મ થયો. એનું નામ હરિબા રાખવામાં આવ્યું. અને પછી બંને દીકરીઓ છે એ ધીમે ધીમે મોટી થતી જાય છે. આખા ઘરની અંદર જે પોતાનો દરબારગઢ છે એમાં રહે છે અને ભક્તિમય જીવન જીવતા જાય છે. આખા ઘરમાં છે એ આખું વાતાવરણ છે એ ભક્તિમય બની ગયેલું હોય. પણ એક દિવસની ઘટના એવી બની, કહલસંગ બાપુ છે એને પોતાના સાસરિયામાં જવાનું થયું અને સાસરિયે ગયા એટલે એમના જે ત્યાં શાળાઓ હોય એને એમ લાગ્યું કે આપણે જમાઈની મશ્કરી કરવી છે. એટલે જમાઈની મશ્કરી કરવા માટે એમ કહેવાય છે કે એ સમયમાં કોઈ પણ મહેમાન આવે એટલે એમને પીરસવા માટે વાણંદને બોલાવવામાં આવતા. અને એ પીરસવા માટે વાણંદને બોલાવ્યો અને વાણંદને કહેવામાં આવ્યું કે આપણે જમાઈની મશ્કરી કરવાની છે એટલે તમે જ્યારે તાંસળીમાં લાપસી પીરસી દો, પછી જ્યારે ઘી રેડવા માટે નીકળો ને ત્યારે આપણા જમાઈ કહલસંગના જે તાહળી હોય ને એની લાપસીમાં તમે ઘી રેડતા નહીં અને એને વટીને પછી આગળ નીકળી જાયજો. આવી મશ્કરી કરવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે કહલસંગ બાપુ છે એ પંગત પડીને જમવા બેઠા બધા મહેમાનો. એ વખતે લાપસી પીરસાણી અને વાણંદને કહેવામાં આવ્યું હતું એટલે વાણંદ છે એ ઘી પીરસતો આવ્યો અને વચ્ચે કહલસંગ બાપુ જે બેઠા હતા એની તાહળીમાં ઘી ન નાખ્યું અને આગળ જઈ અને બીજાની તાહળીમાં એમ કહેવાય છે ઘી પીરસતા વિયા ગયા. પણ આ તો ભાઈ મહાયોગી હતા, સંત હતા અને એણે તો પોતાની ભક્તિ દ્વારા ઘણી બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી લીધી હતી. અને એ વખતે માન અપમાનનું કાંઈ અને મગજની અંદર હોય નહીં. અને એવો સંત એ મહાયોગી કહલસંગ બાપુ છે એ પોતે પોતાનું પન્યું લઈ અને પોતાની લાપસી ભરેલી જે તાહળી છે એની ઉપર ઢાંકી અને 2 સેકન્ડ જેટલું સમય લઈ અને પ્રભુનું નામ લઈ અને જ્યારે એ પન્યું ઉચકાવ્યું એ વખતે અહીંયા ઘી રેડ્યું નહોતું,
છતાંય લાપસીમાં ઘી છે એ ખદબદતું હતું. અને એ જ્યારે આ લોકો જોઈ ગયા ને ત્યારે એમ લાગ્યું કે ઓહો, હા કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો મહાપુરુષ છે. અને બધાએ પગે પડ્યા અને કહે છે કે અમે તમારી મશ્કરી કરી, અમને માફ કરો, અમે તમને ઓળખી ન શક્યા, તમારી ભક્તિને અમે ઓળખી ન શક્યા. અને એ વખતે કહળસંગ બાપુ એમ કહે છે કે મશ્કરી જમાઈની ન થાય તો બીજાની કોની થાય? એ બધું બરાબર જ છે. એ તો તમારે માફી માંગવાની જરૂર ન હોય, તમારે તો મશ્કરી કરાય એમ કહી અને પછી સૌ છે એ સાથે બેસી અને જમે છે. અને પછી તો કહળસંગ બાપુની ભક્તિ છે એ ગામો ગામ વખણાવા મળી. ધીમે ધીમે બધાને ખબર પડવા મળી કે આ કોઈ મહાન સંત છે. એવી રીતે સમય જતા કહળસંગ બાપુના દર્શન કરવા માટે લોકો આવતા થયા અને કહળસંગ બાપુને ભગત બાપુનું બિરુદ મળ્યું. લોકો ભગત બાપુ તરીકે ઓળખતા હતા. અને પછી ભગત બાપુ તરીકે ગામો ગામમાં એમ કહેવાય છે કે માણસો છે ભગત બાપુના દર્શન કરવા માટે પણ આવવા લાગ્યા. અને દરબારગઢ અને દરબારગઢની અંદર જાણે મોટું આશ્રમ જ હોય એવી રીતે એમ કહેવાય છે કે ગરીબોની સેવા કરે, નબળા માણસ હોય, નાના માણસો હોય એની મદદ કરે. ટુકડો ત્યાં હરી ઢુકડો એ એક મંત્ર લઈ માં ગંગા સતી અને કહળસંગ બાપુ છે એવું ભક્તિમય જીવન જીવે. અને એ જીવનને એમ કહેવાય છે કે એવું જ જીવન જીવનારા માં પાનબાઈમાં પોતાનું કામ તો કરતા જાય, સાથે સાથે જે કાંઈ ભક્તિની વાતો હોય, જે કાંઈ ભજનો ગવાતા હોય એ પોતે સાંભળતા જાય. એ પાનબાઈમાંએ પણ એટલી જ ભક્તિ કરી. અને એમ કરતાં કરતાં સમય જાતો જાય છે. એમાં ઓચિંતા એકવાર કહળસંગ બાપુને રાજપરાથી નીકળવું અને રાજપરા જઈ ચડ્યા. અને એ વખતે સંધ્યા ટાણું હતું અને રાજપરા જઈ ચડ્યા. અને એ વખતે સરતાનજી સરવૈયાના દીકરા માધુભા અને જે કહળસંગના શાળા થાય માધુભા છે એ માધુભા અને ભગવાનગર મહારાજ અને માલાભાઈ કુંભાર આ ત્રણેય છે એ ભેળા થઈ અને એક સસલાનો જે શિકાર કર્યો હતો એ સસલાને રાંધતા હતા. એ જે માટીનું જે પાટિયું હોય, અત્યારે જે આપણે વાસણ હોય છે એવો એક પાટિયો એ વખતે માટીનો બનતો. એ પાત્ર કહેવાય. એ પાત્રની અંદર એમ કહેવાય છે કે માટીના એ પાટિયામાં એ સસલું છે એ રંધાય છે. અને એવે વખતે કહળસંગ બાપુ આવી ચડે છે. અને આ લોકોને એમ થયું કે ઓહો, આ તો ભગત બાપુ આવી ગયા અને આપણું હવે આ બધું જે આપણે શિકાર કરીએ છીએ ને આપણે પકડાઈ જઈશું. અને એ વખતે કહળસંગ બાપુ પૂછે છે કે શું રંધાય છે ભાઈ? અને એ વખતે માધુભા છે એ એમ કહે છે કે આમાં તો ચોખા રંધાય છે. એમ કે હા, ચોખા રાંધીએ છીએ અમે. કે કાંઈ વાંધો નહીં, હમણાં હું હાથ પગ ધોઈ અને આરતીનું ટાણું છે, મંદિરે જઈ અને આરતીના દર્શન કરીને પાછું આવું, પછી આપણે બધાય સાથે જમશું. કહળસંગ બાપુ એમ કહીને ગયા. અને પછી આ લોકોને એમ થયું કે આપણું હકીકત તો હવે બહાર આવશે. આપણે તો અહીંયા સસલું રાંધીએ છીએ અને આપણે કીધું છે ચોખા, આપણું જૂઠાણું છે એ પકડાઈ જશે. અને એ વખતે ભગવાનગર મહારાજ છે એ આડા હવળા થઈ ગયા કે મારું નામ આમાં ક્યાંય ન આવી જાય. અને માધુભા અને માલાભાઈ કુંભાર છે એ ત્યાં રહે છે. અને એ વખતે કહળસંગ બાપુ આવી અને બેસી ગયા કે હાલો હવે આપણે જમી લઈએ. અને આ લોકો વિચાર કરે છે કે આને પીરસવું કેમ, આપણે તો સસલું રાંધ્યું છે. અને એ વખતે કહળસંગ બાપુ કહે છે કે બેસી જાઓ એકદમ, હવે ભગવાનગર ક્યાં ગયા? કે એ હમણાં આવશે. હે કે એ હમણાં આવશે? કે કાંઈ વાંધો નહીં, એ આવે ત્યારે જમી લેશે, પણ આપણે તો જમી લઈએ, હવે મને ભૂખ લાગી છે. એમ કરીને કહળસંગ બાપુ છે એ પરાણે માધુભાને અને માલાભાઈ કુંભારને બંનેને બેસાડે છે. અને પોતે જ જે ઓલો પાટિયો હતો જેમાં રંધાયેલું હતું સસલું, એ પાટિયું લઈ અને એને ખોલી અને પીરસવા લાગ્યા. અને જ્યારે ત્રણેય થાળી પીરસાણી ત્યારે એમાંથી ચોખાનો જ પાક નીકળ્યો હતો. જે ચોખા રાંધીએ છીએ એવું બોલ્યા હતા, એમાં જે સસલું રાંધેલું હતું ને એના ચોખા બની ગયા હતા.
આવી એની પાસે ભક્તિ હતી, એની ભક્તિની તાકાતથી એ સસલામાંથી એમ કહેવાય છે કે ચોખા બની ગયા. ને ચોખા જોયા પછી માલાભાઈ જે કુંભાર હતા એ ગળગળતી ડોટ મૂકી અને ભગવાનગર મહારાજને ગોતીને એમ કહે છે કે હવે જે સંત આપણી ઘરે આવ્યો છે ને એના પગમાં પડી જવાની જરૂર છે. તું હવે જટ હાલ, જે આપણે સસલું રાંધ્યું હતું ને એ ચોખા થઈ ગયા છે. અને ભગવાનગર ગળગળતી ડોટ મૂકી આવે છે અને પછી આ ત્રણ છે એ કહળસંગ બાપુના પગમાં પડીને એમ કહે છે કે અમને માફ કરો, કારણ કે અમે તમારી સામે જૂઠું બોલ્યા હતા, અમે સસલું રાંધ્યું હતું અને આમાં ચોખાનું તમને કીધું હતું, પણ હવે અમને માફ કરો અને આજ પછી અમે આ બધો શિકાર છોડી દઈએ છીએ, માંસ મદિરા છોડી અને ભક્તિનો રાહ અમને આપો. અને એવી કંઈક નિશાની કે એવી કંઈક દેવસ્થાનની સ્થાપના કરો કે જેથી કરી અને અમારું મન સ્થિર રહે અને એ જે જગ્યાએ તમે સ્થાપના કરી હોય એ જગ્યાએ અમે જઈ અને અમારા જીવનને ધન્ય બનાવી શકીએ, અમે ભક્તિ કરી શકીએ. ત્યારે કહળસંગ બાપુ છે એ માધુભાના ફળિયામાં જે ગંગા સતીએ વાવેલો લીમડો હતો એ લીમડાના થડમાં હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરે છે. અને આજે પણ એ હનુમાનજીની મૂર્તિ એ રાજપરામાં છે, એ લીમડાની નીચે છે. એ લીમડો પણ માધુભાના ફળિયામાં હતો અને માધુભાના જ ફળિયામાં એ લીમડાના જ થડમાં હનુમાનજીની મૂર્તિની એમ કહેવાય છે કે કહળસંગ બાપુએ સ્થાપના કરી અને કીધું કે હવે તમે અહીંયા હનુમાનજીની પૂજા કરજો અને ભક્તિ કરજો. પછી કહળસંગ બાપુ છે એ પાછા સમઢિયાળા આવે છે અને પછી તો કહળસંગ બાપુ અને મા ગંગા સતીની ભક્તિની વાતો છે એ ગામો ગામ થવા માંડેલી. એમાં ગંગા સતીની જન્મભૂમિ રાજપરા અને રાજપરાની બાજુમાં આવેલું છે રાણપડા ગામ. અને એ રાણપડા ગામમાં અમરાજી સરવૈયા અને એના ભાઈ ધીંગાજી સરવૈયા એ બંને ભાઈઓએ માં ગંગા સતી અને કહળસંગ બાપુને આમંત્રણ આપ્યું કે તમે અમારા આંગણે પધારો. અને કહળસંગ બાપુ અને માં ગંગા સતી છે એ રાણપડામાં આવે છે અને પછી તો ધામધૂમથી સામૈયા કર્યા અને અમરાજીની ડેલીએ ભગવાન રામદેવજી મહારાજની મંદિરની જ્યાં સ્થાપના કરી હતી અમરાજીએ, એ મંદિરે એમ કહેવાય છે કહળસંગ બાપુ અને માં ગંગામાં છે એ ગંગા સતી એમ કહેવાય છે કે દર્શન કરી અને પછી અમરાજી અને ધીંગાજી જે સરવૈયા છે એને એટલી બધી એમ કહેવાય છે કહળસંગ બાપુ અને ગંગા સતી ઉપર ભાવ હતો અને એને એટલું બધું માનતા થાય, એની ઉપર એટલી બધી શ્રદ્ધા હતી, એટલે પોતે માં ગંગા સતી અને કહળસંગ બાપુના ચરણ કમળોના જે છાપ હોય છે એ છાપ લીધી અને પછી એક એવો શિલાલેખ લખાવડાવ્યો કે એ દિવસ છે માં ગંગા સતી અને કહળસંગ બાપુ એના ઘેરે પધાર્યા, એની એક શિલાલેખ લખાવડાવ્યો. એ શિલાલેખનો પથ્થર આજે પણ એ રાણપડા ગામે છે. એટલા માટે આ યાદી રહી. અને પછી માં ગંગા સતી અને કહળસંગ બાપુ છે એ પાછા સમઢિયાળામાં પોતાના આંગણે આવે છે અને ધીમે ધીમે સમય જતો જાય છે. અને પછી 1886માં પોતાની મોટી દીકરી બાયરાજબા, એ બાયરાજમાના એમ કહેવાય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવળિયા ગામે પરબતસિંહ રાણાની સાથે લગ્ન થયા. મોટી દીકરી એમ કહેવાય છે કે એના લગ્ન થયા પછી એક ઘટના એવી બને છે કે દીકરી બા સમઢિયાળામાં પિયર આવેલા અને પિયરથી જ્યારે પાછા સાસરે જતા હતા એ બળદગાડામાં બેસી અને જતા હતા. એમ કરતાં કરતાં બરાબર દિવસ આઠમો અને બે ગામની વચ્ચે એ ગાડું છે, ગાડામાં કંઈક ખોટકો આવ્યો અને ગાડું ચાલતું બંધ થઈ ગયું. અને ગાડું ચાલતું બંધ થઈ ગયું એટલે બરાબર દી આથમું છે ને અંધારું થતું જાય છે. અને એવે વખતે દીકરી બાયરાજબા છે એ પોતાના પિતા ભગત બાપુને યાદ કરે છે, કહળસંગ બાપુને યાદ કરે છે અને એમ કહે છે કે બાપુ વારું કરવા વહેલો આવજે, તું નોધારાનો આધાર છો, તું આવજે, એ પ્રાર્થના કરી.
અને એવે જ વખતે જે રસ્તે એક પણ માણસ ન હાલે એવા રસ્તેથી આ બળદગાડું એમ કહેવાય છે કે બંધ પડ્યું હતું, ખોટકાણું હતું. અને જે જગ્યાએ માણસની આવર જાવર ન હોય એવી જગ્યાએ એક સુથાર છે એ પોતાના દરેક ઓજારોની સાથે ત્યાંથી નીકળ્યો અને પૂછ્યું કે બાપા વેલડું કેમ ઊભું છે, અને કીધું કે કંઈક ખરાબી આવી છે. ત્યારે બધા જ ઓજારો લઈ અને ગાડાને એમ કહેવાય છે કે સારું કરી દે છે અને ગાડું ચાલતું થઈ ગયું. અને પછી જ્યારે પાછળ નજર કરી ત્યારે એ સુથાર છે એ ક્યાંય દેખાણો નહીં. એટલે બાઈ રાજબાઈમાં એ નક્કી કરી નાખ્યું કે આ મારો બાપ કહળસંગ જ હોય, એ બીજો કોઈ ન હોય, એ બીજા રૂપમાં કહળસંગ બાપુ છે. એ ગાડું એમ કહેવાય છે કે અહીંયા દીકરીએ જ્યારે યાદ કર્યા એટલે તરત જ એ સુથારનું રૂપ લઈ અને કહળસંગ બાપુ છે એ ગાડું હારું કરી ગયા હતા. દીકરીને અધવચ્ચે ક્યાંય ઊભું ન રહેવું પડે એટલા માટે પોતાને મળેલી સિદ્ધિનો ઉપયોગ કરી પોતાની ભક્તિથી એમ કહેવાય છે કે આ બીજું રૂપ ધારણ કરી અને પોતાની દીકરીની વાર કરી. પછી સમય જતા રાણપડા ગામના જે અમરાજી સરવૈયા છે એ પોતે રાજપરા ગામમાં રહેવા આવે છે. અને રાજપરા ગામમાં રહેવા આવ્યા પછી એકવાર કહળસંગ બાપુ છે એ રાજપરામાં જાય છે. અને એ વખતે અમરાજી છે એ કહળસંગ બાપુને પગે લાગી અને એમ કહે છે કે તમે જ્યારે જાઓ ત્યારે મને કંઈક પ્રસાદી રૂપે આપતા જજો. અને એ વખતે જ્યારે ભગત બાપુ છે કહળસંગ બાપુ ત્યાંથી નીકળે છે એ વખતે શીશમની છડી જે પોતાની પાસે હતી એ અને એક માળા છે એ પ્રસાદી રૂપે અમરાજીને આપી અને એ અમરાજીએ એને સાચવી રાખી. અને આજે પણ એ રાજપરા ગામમાં એ છડી અને એ માળા હાલમાં છે. કદાચ માળામાં ફેરફાર થઈ શક્યો હોવાની શંકા પુસ્તકમાં લખેલું છે, પણ છડી એ જ છે શીશમની કે જે અમરાજીને કહળસંગ બાપુએ આપેલી. અને પછી કહળસંગ બાપુ છે એ પાછા સમઢિયાળામાં આવે છે. પછી એક ઘટના એવી બને છે કે કહળસંગ બાપુ છે એ સવારના પોરમાં કાળુભાર નદીમાંથી સ્નાન કરી અને હાલ્યા આવે છે. અને એક ભીમાભાઈ ભરવાડ અને એ ભરવાડની એક ગાય છે એ તડફડી અને મરી ગઈ. અને જોતાની સાથે કહળસંગ બાપુ છે ને એનું હૃદય છે દ્રવી જાય છે. અને પછી ગાયને સજીવન કરે છે. ગાયને સજીવન કરી અને એ પછી એક દરબાર જેનું નામ છે બેચરજી ગોહિલ, એ ગાયને પણ કહળસંગ બાપુએ સજીવન કરેલી. અને પછી તો માણસોનો બહુ આવરો જાવરો વધી ગયો ભાઈ. કારણ કે આવા પરચાઓની જ્યારે માણસોને ખબર પડે ત્યારે કહળસંગ બાપુના દર્શન કરવા માટે લોકો છે એ ઉમટી પડતું અને ગામો ગામ કહળસંગ બાપુના અને મા ગંગા સતીના એમ કહેવાય છે કે ડંકા વાગતા જાય છે. અને પછી એક વખતની ઘટના એવી બને છે કે વલભીપુરમાં વાઘસ્વામીએ કોયા ભગતની જગ્યાની સ્થાપના કરી. એ પછી પોતાના ગુરુભાઈ જે છે વાઘસ્વામીના ગુરુભાઈ જીવરાજ મહારાજ એ જ્યારે દેવલોક પામ્યા ત્યારે એની પાછળ સંત મેળો કરવામાં આવ્યો. અને દરેક સંતોને એમ કહેવાય છે કે આમંત્રણ આપવામાં આવ્યા અને કંકોત્રીઓ લખવામાં આવી. ત્યારે સમઢિયાળાના માર્ગી સાધુ જે હતા એમને પણ કંકોત્રી લખવામાં આવી, પણ એક કંકોત્રી કહળસંગ ભગતને ન લખવામાં આવી. કહળસંગ ભગતને કંકોત્રી ન આપી. એટલે કોઈ ભગતે પૂછ્યું વાઘસ્વામીને કે બાપુ કહળસંગ ભગતને તમે કંકોત્રી કેમ ન આપી? કે કહળસંગ ભગત છે ને એ તો મને વારંવાર એમ કહે છે કે બાપુ હું તો તમારો બાળક છું, હું તો તમારા ચરણે શોભું. એટલે એ મને બાપ માને છે. એટલે કોઈ દી બાપ હોય ને એ પોતાના દીકરાને આમંત્રણ ન આપે અને દીકરાને કંકોત્રી ન લખવાની હોય, એ તો એની રીતે આવી જશે, એ મને વિશ્વાસ છે. વાઘસ્વામીએ આવું કીધું. અને પછી જ્યારે સમય આવ્યો અને સંતનો મેળો જામ્યો, બધાય સંતો છે એ વલભીપુરમાં પધાર્યા. અને એ વખતે કહળસંગ બાપુ છે ને એ પણ એમ કહેવાય છે કે ધીમે ધીમે સમઢિયાળીથી ચાલતા થયા. પણ એ તો ચાલીને આવતા હતા. આ બધા સંતો છે એ તો આવી ગયેલા. અને સંતો આવ્યા અને સંતો કહે છે કે હવે સામૈયાની કેટલીક વાર છે. એટલે
વાઘ સ્વામીને એના ભક્તો પૂછવા જાય કે બાપુ આ સંતો ઉતાવળા થાય છે, હવે ક્યારે સામૈયા કરવા છે? અને વાઘ સ્વામીએ કીધું કે હજી કહળસંગ નથી આવ્યો, અને કહળસંગ આવે પછી આપણે સાધુના સામૈયા કરવા છે, પણ તમે કોઈ સાધુને કહેતા નહીં કે કહળસંગ આવવાનો છે. અને પછી તો એમ કહેવાય છે કે બહુ મોડું થાય છે, સાંજનું ટાણું થઈ ગયું, બરાબર જમવા વખત થયો, આરતી ટાણું થાય છે, ત્યાં સુધી હજી કહળસંગ ભગત આવ્યા નથી. અને વાઘ સ્વામી છે એ કહળસંગ બાપુની વાટ જોવે છે. અને સંતો છે એ અધીરા થાય છે કે હવે તો વાળું વખત થયો છે, હજી તમે સામૈયા કરશો, આપણે આરતીના દર્શન કરીશું, વાળું પાણી કરીશું, એ ભોજન કર્યા પછી ભજન ક્યારે થશે? તમે હવે ક્યારે સામૈયા કરશો? એ વખતે એમ કહેવાય છે કહળસંગ બાપુ છે એ આવે છે, અને 5000 માણસો એ વખતે એ આશ્રમમાં થયેલું વલ્લભીપુરમાં, અને 5000 માણસોના બૂટ ચંપલનો જે ઢગલો પડ્યો છે ને, એ પગરખાઓનો જે ઢગલો પડ્યો છે ને, એ ઢગલાની બાજુમાં જઈ અને કહળસંગ ભગત છે એ બેહી જાય છે. જોજો, માન અને અપમાન શું કહેવાય એ પોતાના દિલમાં ક્યારેય રાખ્યું નથી, અને એને જ સાચા સંતો કહેવાય કે માન શું કે અપમાન શું એને કાંઈ લેવા દેવા ન હોય. અને કહળસંગ બાપુ છે એ પગરખાના ઢગલા પાસે બેહી ગયા, અને કોઈ સેવકે સૂચના આપી વાઘ સ્વામીને કહળસંગ ભગત આવી ગયા છે, એટલે તરત સામૈયું લઈ અને એમ કહેવાય છે કે વાઘ સ્વામી આવે છે અને જુએ છે, અને એમ લાગ્યું કે કહળસંગ ભગત છે એ તો પવિત્ર માણસ છે, યોગી માણસ છે, પણ એની અંદર માન અપમાન કે એવું કંઈક છે કે નહીં? જરાક દંભ તો હોવો જોઈએ ને. કોઈ પણ માણસ હોય ને એને થોડો ઘણો તો અભિમાન કે દંભ હોય, કે જોવું છે કે આની અંદર સહન કરવાની શક્તિ કેટલી છે. વાઘ સ્વામીએ કહળસંગ બાપુની પરીક્ષા કરવા માટે કડવા વેણ બોલ્યા કે કંકોત્રીઓ આપી છે એ લોકો તો આવે જ તે, પણ અમુકને કંકોત્રીઓ નથી આપી છતાંય અહીંયા ખાવા પોગી ગયા છે. આવા કડવા શબ્દો બોલ્યા. પણ કહળસંગ બાપુને કાંઈ પણ મગજમાં બેઠું નહીં, આ કાનેથી ઓલા કાને કાઢી નાખ્યું. એને ખબર નથી કે આ મને કહે છે, અને એને મનમાં એવું પણ નથી કે મને કંકોત્રી નથી આપી, કારણ કે એને માન અપમાનની સાથે કાંઈ લેવા દેવા ન હોય. જે ગંગા સતીમાં એ વાત કરી કે 52ની બહાર નીકળવું પડે ત્યારે અમુક વસ્તુ છે એ સમજાય. આને માન અપમાનની સાથે કાંઈ લેવા દેવા નહોતા. અને બીજા સંતો છે એ ઊભા થઈ ગયા અને બધાએ કંકોત્રી બતાવી કે ભાઈ તમે અમને કંકોત્રીઓ તો આપી છે, અને હવે પછી આવા કડવા શબ્દો બોલો છો. અને એ વખતે વાઘ સ્વામી છે એ એમ કહે છે કે ભાઈ હું તમને કોઈને નથી કહેતો, અને તમને બધાને તો કંકોત્રી આપી છે, અને કંકોત્રી આવી પણ છે એટલે તમે આવ્યા છો. પણ હું તો આ કહળસંગને કહું છું કે કહળસંગ વગર આમંત્રણે આવ્યો છે. અને એ વખતે કહળસંગને ખબર પડી કે આ વાઘ સ્વામી છે એ મારી વાત કરે છે, એટલે ગડગડતી દોટ મૂકી અને પગમાં પડી ગયા. અને કહળસંગ બાપુએ એટલું જ કીધું કે બાપુ હું તો તમારો દીકરો છું, અને દીકરાને કોઈ દી આમંત્રણ ન આપવાના હોય, મારે અહીંયા આવવું એ તો મારી ફરજ બને છે. એટલા જ્યારે શબ્દો કીધા ત્યારે એમ કહેવાય છે કે વાઘ સ્વામીની એમ કહેવાય છે કે છાતી છે ગજગજ ફૂલવા માંડી, અને કીધું કે વાહ કહળસંગ બાપ, તું તો ભગત છો, અને હવે સામૈયા કરવા હોય તો અમારે તારા જ કરવાના હોય. બાકી જેને અભિમાન હોય, જેને માન અને સન્માનની વાતો આવતી હોય, ન્યા કોઈ દી ભક્તિ એટલી બધી ટકે નહીં. અને તને માન અને અપમાનથી ઉપર ઉઠી અને તું કહળસંગ ભગત બાપ હવે તારા અમારા સામૈયા કરવા છે એમ કરી અને વાઘ સ્વામી છે એ કહળસંગ ભગતના સામૈયા કરી અને પોતે પોતાના આશ્રમમાં લઈ જાય છે. અને પછી સંત મેળો પૂરો થયો, ભજન ભાવ કરી અને એમ કહેવાય છે કહળસંગ બાપુ છે એ પાછા સમઢિયાળામાં આવે છે. અને એના એ જ વર્ષમાં, એ વર્ષ હતું 1888, એ 1888માં પોતાની નાની દીકરી જે છે હરિબા, એમના લગ્ન અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અડવાળ ગામે એમ કહેવાય છે કે ફતેહસિંહજી રાણાની સાથે લગ્ન થયા. અને સમય જતા
એ અડવાળ ગામની બાજુનું એક ગામ, અને ત્યાં ભરવાડ જગાભાઈ, એ જગાભાઈને દીકરીઓ જ થતી હતી, દીકરા હતા નહીં. એટલે કોઈએ કીધું કે ભાઈ તમે સમઢિયાળામાં કહળસંગ બાપુ જે સંત છે એની માનતા કરો તો તમારે ઘેરે કદાચ દીકરો થાય. અને જગાભાઈ ભરવાડને ખબર નહોતી કે કહળસંગ બાપુ હૈયાત છે, જીવે છે, એવી ખબર નહોતી. એને એમ કે કોઈ સંત થઈ ગયા છે આગળ. એટલે જગાભાઈ ભરવાડે એવી માનતા કરી કે મારે ઘેરે જો દીકરો થશે તો કહળસંગ બાપુના મસ્તકમાં, એના કપાળમાં હું શ્રીફળ ફોડીશ. આવી માનતા કરી. અને સમય જતા એને ઘેરે દીકરાનો જન્મ પણ થયો. અને માનતા પૂરી કરવા માટે થઈ અને સમઢિયાળામાં આવે છે. અને પૂછતા પૂછતા એમ કહેવાય છે કે ત્યાં જઈ અને એક માણસને પૂછે છે કે કહળસંગ બાપુની જગ્યા. અને એ વખતે એ માણસ પોતે એમ કહે છે કે હું જ કહળસંગ છું. બોલો ને, તમારે શું કામ છે? હે કે હું જ કહળસંગ છું. કહળસંગ બાપુ એમ કીધું કે હું જ કહળસંગ છું, અને તમે શું કામ આવ્યા છો? અને એ વખતે એ માણસ છે એ સ્થિર થઈ ગયો. ભાઈ જગાભાઈ ભરવાડ છે, એને એમ થયું કે ઓહો, મેં તો એવું ધાર્યું હતું કે આ કોઈ પેલા સંત થઈ ગયા હશે, અને આ તો જીવે છે. હવે આના કપાળમાં કેવી રીતે શ્રીફળ ફોડવું, આ મારી માનતા કેમ પૂરી કરવી, વિચારમાં પડી ગયા. એટલે કહળસંગ બાપુએ કીધું કે જે કાંઈ હોય તે બોલો. અને એ વખતે બધી જ વાત કરી કે બાપુ મેં માનતા કરી હતી, અને તમારા કપાળમાં શ્રીફળ ફોડવાની માનતા કરી હતી, પણ મને ખબર નહોતી કે તમે જીવો છો. પણ હવે શું કરવું? કે કાંઈ વાંધો નહીં, તારી માનતા પૂરી કરી લે, હું અહીંયા ઊભો છું, મારા કપાળમાં શ્રીફળ ફોડી નાખ. કે નહીં બાપુ, એવી રીતે હું શ્રીફળ ન ફોડી શકું. તમારા માથામાં મારે કેમ શ્રીફળ મારવું? મારો જીવ ન હાલે. કે નહીં, ગમે એમ થાય, તારે તારી માનતા તો પૂરી કરવી જ પડશે ને, નહીતર તને અબળખા રહી જાય છે કે મેં મારી માનતા પૂરી ન થઈ. એટલે હવે માનતા પૂરી કરી લે, મારા કપાળમાં શ્રીફળ ફોડી નાખ. અને ખૂબ કહળસંગ બાપુ સમજાવે છે. પછી એ જગાભાઈ ભરવાડ છે એ પોતાના હાથમાં શ્રીફળ લઈ અને કહળસંગ બાપુના કપાળે જ્યારે ફોડવા જાય છે, એ કપાળથી જરાક શ્રીફળ આઘુરે છે. હજી કપાળને શ્રીફળ અડ્યું નથી, એ પહેલાં શ્રીફળ છે એ ફાટી જાય છે. અને એમ કહેવાય છે કે જગાભાઈ ભરવાડની માનતા છે એ પૂરી થાય છે. અને કહળસંગ બાપુને એ શ્રીફળ અડ્યું પણ નહોતું. આવી જબરજસ્ત જેની ભક્તિ હોય એની સાથે જ આવી ઘટનાઓ બને ને, એ જ પરચાઓ આપી શકે. જે હું તમે આજે પરચાઓ અને ચમત્કારોની વાતો કરીએ છીએ ને, ઘણા બધા લોકો એમ કહે કે આવું કાંઈ બનતું જ ન હોય, પણ હકીકતમાં બને છે. અને આજે પણ એ સંતોની સાથે આવું બને છે. આજે પણ ઘણા બધા સંતો એવા છે કે સજીવન ઘણી બધી પ્રાણીઓ કે પક્ષીઓ મર્યા હોય છે અને સજીવન કરી શકે છે. આજે પણ એવી ઘટનાઓ બને છે. અને પછી એક ઘટના ભાવનગરમાં બને છે કે ભાવનગરના વડવા વિસ્તારમાં જાડેજાની ડેલીએ કૂવો ગાળવામાં આવ્યો હતો. ત્યાં બધાને પાણીની અગવડતા ખૂબ હતી, એટલે કૂવો ગાળ્યો પણ એમાં પાણી ન આવ્યું. અને પછી લોકો છે એ કહળસંગ બાપુને સમઢિયાળેથી તેડી આવ્યા અને વાત કરી કે આ કૂવામાં પાણી નથી થયું, અમારે પાણીની બહુ અગવડતા પડે છે. અને એ વખતે કહળસંગ બાપુએ ત્રાંબાનો લોટો મંગાવ્યો અને એમાં પાણી ભરી અને એ લોટાથી એ કૂવાની અંદર એમ કહેવાય છે કે પાણીની ધાર કરી. અને ધીમે ધીમે થોડોક જ સમય ગયો, હજી તો બધા જોવે ન જોવે એ પેલા કૂવો છે એ આખો પાણીથી છલકાઈ ગયો. અને આજે પણ એ કૂવામાં હજી છલોછલ પાણી ભરેલું છે. એ કૂવામાં કોઈ દી પાણી ખૂટતું નથી. આવા તો અનેક પરચાઓ બાપુના છે, માં ગંગા સતીના છે. પણ ધીમે ધીમે સમય જાય છે. પણ ઘટના એવી બની કે તારીખ 31 અને 1 મહિનો અને 1989 સાલમાં પોહ મહિનો, અને પોહ મહિનાના દિવસે કહળસંગ બાપુના પિતાશ્રી કલભા બાપુ છે એમનું અવસાન થાય છે. પણ એને આ તો મહાપુરુષ છે અને કહળસંગ બાપુને એનો શોખ ન હોય, એ શોખ ન રાખે, કારણ કે એ તો બધું એનાથી પર થઈ, એનાથી ઉપર ઉઠી અને ભક્તિ આવે છે. એટલે એમ કહેવાય છે કે એની પાછળ ખૂબ ભજનો કર્યા, ખૂબ દાન કર્યું.
અને એ પછી પોતે સમય વિતાવતા વિતાવતા ભક્તિમય જીવન જીવતા જીવતા ભૂખ્યાને રોટલો ખવડાવે, અભ્યાગતોની સેવા કરે, સાધુ સંતોની સેવા કરે. અને પછી તો દરબારગઢમાં એમ કહેવાય છે કે જગ્યા ઘટવા માંડેલી. એટલે પોતાની જે જમીન છે સમઢિયાળા ગામથી થોડેક દૂર એ પોતાની જમીનમાં જઈ અને ત્યાં જઈ અને ઝૂંપડી બાંધી અને ગંગા સતી, એમની સાથે પાનબાઈ અને કહળસંગ બાપુ છે એ ત્યાં જઈ અને ભક્તિ કરે. અને એ જ ખેતરમાં પહેલાં એમ કહેવાય છે કહળસંગ બાપુએ પોતાના જ હાથથી હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરેલી. એ આજે પણ એ આશ્રમમાં એ જ મૂર્તિ હાલમાં ત્યાં ઉપર અત્યારે પાકી ડેરી કરવામાં આવેલી છે. પણ પહેલાં જ્યારે સ્થાપના કરી જે મૂર્તિની, એ મૂર્તિ હાલમાં એ આશ્રમમાં છે. સમઢિયાળા જાજો અને હનુમાનજીનું એ મંદિર જોજો. એ કહળસંગ બાપુએ એ પોતાની જમીનમાં જે હનુમાનજીની એમ કહેવાય છે કે મૂર્તિની સ્થાપના કરી હતી એ આજે પણ છે. અને એ હનુમાનજીના કાયમને માટે દર્શન કરે અને પછી એમની સેવા પૂજા કરે, એમ ભક્તિમય જીવન જીવતા જાય. એમાં એક વખત કહળસંગ બાપુના જે માસીબા છે એ ભાવનગરથી આવે છે અને પછી કહળસંગ બાપુને ત્યાં તેડી જાય છે. થોડોક સમય રોકાણા પછી કહળસંગ બાપુ જ્યારે ભાવનગરથી પાછા ફરે છે એ વખતે 12 ઓરડા બને એટલો કાટમાળ છે એ ગાડામાં ભરી દીધો માસીબાઈએ અને કહળસંગ બાપુ છે એ લઈ આવે છે. અને પછી એક સાથે 12 ઓરડા બનાવે છે અને રામજી મંદિર બનાવે છે. એ રામજી મંદિર બનાવ્યું, એમાં જે ભગવાન રામની સ્થાપના કરી એ રામની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલા હતા, ક્યાંયથી મૂર્તિ લાવવામાં નહોતી આવી. પછી તો ભગવાન રામની પૂજા થાય. એ 12 ઓરડા હતા. કોઈ રાત રોકાય, કોઈ રાતવાહો રોકાય અને કોઈને ભોજન આપવા માટે એ જગ્યા ઘણી બધી થઈ. આજે તો એ 12 ઓરડા કે રામજી મંદિર નથી, પણ આજે બહુ સરસ એ જગ્યાએ મંદિર છે. અને સમઢિયાળામાં જઈને દર્શન કરજો તો તમને ખબર પડે કે જે જગ્યામાં માં ગંગા સતીએ બેહી અને આ શાસ્ત્રોનું વર્ણન સમજાવી દીધું હોય એવી મહાન સતી માં ગંગા સતીની પવિત્ર ભૂમિ. અને એ ભૂમિમાં ભજન કરતા કરતા એક વખત એવું બન્યું કે ઉમરાળાની બાજુમાં ટીંબી ગામ છે અને ટીંબીની બાજુમાં પીપરાળી નામનું ગામ છે. અને એ પીપરાળી ગામના હરિજન ભૂદરદાસ સાધુ, અને ભૂદરદાસ એ એક એવો મહાન સાધુ છે કે એ કદાચ ન હોત તો મારી તમારી સુધી આ માં ગંગા સતીના ભજનો, કહળસંગ બાપુના ભજનો, માં પાનબાઈના ભજનો છે ને એ ભજનો મને તમને મળ્યા ન હોત. શું કામ કે એ પીપરાળીના ભૂદરદાસ જે સાધુ છે એ ભિક્ષાવૃત્તિ કરવા માટે ગામો ગામ જાતા અને ગામો ગામની સીમુમાં ખેતરમાં જાતા અને ખેતરમાં જે જગ્યાએ શિસોડા ચાલતા હોય એ જગ્યાએ જઈ અને એક તારો લઈ અને ભજનો ગાતા. અને પોતે ભણેલા ગણેલા પણ હતા એટલે લખતા વાંચતા પણ આવડતું. અને ભૂદરદાસ છે એકવાર સમઢિયાળા આ જે જગ્યાએ ઝૂંપડી બાંધી અને માં ગંગા સતી, પાનબાઈ અને કહળસંગ બાપુ રહે છે ત્યાં આવ્યા અને ભજનોની જમાવટ બોલાવી. એટલે કહળસંગ બાપુને છે એ આ ભજનોની માયા લાગી અને એમ કહેવાય છે કે ભૂદરદાસને એમ કહે છે કે કદાચ તમે અમારી સાથે રહેવા આવી જાવ તો. અને ભૂદરદાસ મહારાજ છે એમ કહે છે કે એકાદી ઝૂંપડી બને એટલી જમીન આપો તો અમે અહીંયા રહેવા આવી જઈએ અને કાયમ ભજનોની મોજ માણશું. અને પછી કહળસંગ બાપુ છે એમ કહે છે કે હા, હું તને એક ઝૂંપડી બને એટલી જમીન આપું છું. અને પછી ભૂદરદાસ જે મહારાજ છે સાધુ, એ ભૂદરદાસ અને એમનો પરિવાર છે એ બધા જ ત્યાં આવી અને એક નાનકડી એવી ઝૂંપડી બનાવી. અને પછી તો કાયમ એમ કહેવાય છે કે ભજનોની થોર બોલે. અને ભૂદરદાસ છે એ ભણેલા હતા, લખતા વાંચતા આવડતું હતું. એટલે માં ગંગા સતી જે કાંઈ ભજનો બોલે, માં કહળસંગ જે કાંઈ ભજનો બોલે એ ભજનો છે એ પોતે લખી લેતા હતા. ભૂદરદાસજી છે એ પોતે લખી લેતા. અને પછી જ્યારે જ્યારે
ગામના સીમાડે એમ કહેવાય છે કે સીમુમાં અને ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય ત્યારે આ ગંગા સતી અને કહળસંગ બાપુના ભજનો ગાય. આવી રીતે ગામની અંદર એમ કહેવાય છે કે ભુદરદાસે ગંગા સતીના ભજનો ગાયા, કહળસંગ બાપુના ભજનો ગાયા અને ભજનો ખૂબ પ્રખ્યાત થયા. અને એમ કરતાં કરતાં આખા ગુજરાતની અંદર એ વખતે ભુદરદાસે એમ કહેવાય છે કે આ ભજનોને પ્રખ્યાત કર્યા હતા. અને આજે પણ 52 ભજનો જે ગંગા સતીના છે એ તમે સાંભળો એટલે મજા જ આવ્યા કરે. અને એકનું એક ભજન કદાચ તમે 1000 વાર સાંભળો ને તો કોઈ દિવસ કંટાળો ન ચડે. એવી મહાકાવિત્રી માં ગંગા સતીના ભજનોને જીવંત રાખવામાં મોટામાં મોટો ફાળો એ ભુદરદાસજીનો હતો. અને ભુદરદાસજી છે એ પછી તો ત્યાં રહે છે. એમ કરતાં કરતાં સમય જતો જાય છે અને ભુદરદાસજી છે એ જે કાંઈ ઘટનાઓ બને, જે કાંઈ પરચાઓ બન્યા હોય, જે કાંઈ જીવનની અંદર માં ગંગા સતીનું જીવન ચરિત્ર અને કહળસંગ બાપુનું અને પાનબાઈ સાથે જે કાંઈ ઘટનાઓ બને અને જે કાંઈ જીવન ચરિત્રમાં જે કાંઈ ભક્તિની વાતો આવી હોય એ બધું જ લખી લે. બધાય પરચાઓ પણ લખી લીધા. એમ કરતાં કરતાં એક દિવસ સવારે સૂરજનારાયણ હજી ઉગવાની તૈયારી કરે છે અને એ વખતે કાળુભાર નદીમાં સ્નાન કરી અને કહળસંગ બાપુ છે એ ધીમે ધીમે હાલ્યા આવે છે. એમાં એક ગામના જીવાભાઈ પટેલ અને જીવાભાઈ પટેલની ગાયને સર્પદંશ થયો અને ગાય મરી ગયેલી અને માણસો છે એ ગાયને ફેંકવા માટે જતા હતા એ ગાયનો મૃતદેહ લઈ. અને એમાં સામે કહળસંગ બાપુ મળે છે અને આ બરાબર આવી ઘટના બનવી. કહળસંગ બાપુને આવવું અને જે ગાયનો મૃતદેહ છે એ લઈ અને લોકો હાલ્યા આવે છે અને ગામનો જે ચોરો છે ત્યાંથી ચોખ્ખું આ બધું દેખાય. અને ચોરેથી એક માણસ છે એ કહળસંગ બાપુ સાંભળે એવી રીતે અમુક કટાક્ષ શબ્દોમાં એવું કીધું. જે માણસો ગાયને મરી ગયેલી ગાયનો મૃતદેહ ફેંકવા માટે જતા હતા એ લોકોને એમ કીધું કે એલા ગાયને નીચે મૂકી દો અને થોડાક દૂર વયા જાવ એટલે આ કહળસંગ ભગતડો છે ને એ ગાયને સજીવન કરી દે છે. આટલા શબ્દો કહળસંગ બાપુએ જ્યારે સાંભળ્યા ત્યારે એને એમ લાગ્યું કે આજ મારી ભક્તિની લાજ જશે. જો આ ગાયને સજીવન નહીં કરું તો ચોરે બેઠેલા માણસના શબ્દો છે ને એ ખોટા પડશે. બાકી આજ કહળસંગ ભગતને આ ગાયને સજીવન તો કરવી જ પડશે, નહીતર તો મારી ભક્તિ લાજ છે. એમ કરી અને કીધું કે ગાયને નીચે મૂકો. એ માણસોએ ગાયને નીચે મૂકી અને કીધું કે થોડાક દૂર વયા જાઓ. અને માણસોથી થોડાક દૂર ગયા અને પોતાની પાસે જે ત્રાંબાનો લોટો હતો એમાંથી પાણીની અંજલીઓ છે 3 વખત ગાયની ઉપર છાંટી અને એમ કહેવાય છે કે ગાય છે ઊભી થઈ ગઈ. એને ગાયને સજીવન કરીને ગાય છે એ તો ગામ તરફ નીકળી ગઈ. અને ચોરે બેઠેલા કટાક્ષ કરવાવાળા, શબ્દો કરવાવાળા, બોલવાવાળો એ માણસ છે એ નીચું જોઈ ગયો અને ભૂંડો લાગ્યો. અને પછી તો કહળસંગ બાપુ છે એ મનમાં વિચારતા વિચારતા એકદમ ઉતાવળા પગલે પોતાના આશ્રમે જાય છે. અને એ વખતે માં ગંગા સતી છે ને એટલું કહે છે કે ભગત કે હા કે બહુ ઉતાવળ કરી નાખી હોય એવું નથી લાગતું? કે બહુ ઉતાવળ કરી નાખી હોય એવું નથી લાગતું? કે કાં કે તમે ભીમાભાઈ ભરવાડ અને બેચરજી ગોહિલની ગાયને સજીવન કરી એ વખતે તો તમારી અંદર કરુણા પ્રગટી થઈ કે આના વાછરડોનું શું થશે, આના વાછરડું ભૂખ્યા મરી જશે એવી તમને વેદના થઈ. એ વખતે તમે ગાયોને સજીવન કરી છે. પણ આ ગાયને તમે જે આ પટેલની ગાયને અત્યારે સજીવન કરીને આવ્યા છો ને એ કોઈ હૃદયમાં તમારી અંદર ભાવના પ્રગટ નહોતી થઈ, પણ તમને અહમ આવ્યો તો તમારી ભક્તિ ઉપર કે આ ગાયને સજીવન તો કરવું. કારણ કે ચોરે બેઠેલા માણસના કટાક્ષ શબ્દો સાંભળી અને તમને અહમ આવ્યો અને એ ગાયને તમે સજીવન કરી. એ તમે ઉતાવળ કરી નાખી છે, તમે ભક્તિમાં અહમ કર્યો છે. એ અહમ કોઈ દિવસ કરાય નહીં. માં ગંગા સતી એમ કહે છે. અને એ વખતે
કહળસંગ બાપુ છે એમ કહે છે કે મારે હવે એકાંતમાં જઈ અને 3 દિવસ પ્રભુની વિનંતી કરી અને પ્રભુને પૂછવું છે કે હવે મારે શું નિર્ણય લેવો. જે મેં અહમ કર્યો છે, જે મને અહંકાર આવ્યો છે મારી ભક્તિ ઉપર, મારી શક્તિ ઉપર, એનું નિવારણ તો કંઈક કરવું પડશે ને, એ પાપનું પ્રાયશ્ચિત તો કરવું પડશે ને. એમ કહી અને પછી 3 દિવસ સુધી એમ કહેવાય છે કે એકાંતમાં જઈ અને પ્રભુ ભક્તિ કર્યા પછી પાછા આવી અને ગંગા સતીને કહળસંગ બાપુ છે એમ કહે છે કે હવે મેં નિર્ણય લઈ લીધો છે. હે કે આ પાપના પ્રાયશ્ચિત માટે શું કરવું જોઈએ મેં નિર્ણય લઈ લીધો છે. કે કેમ, શું નિર્ણય લીધો? કે હવે મારે આ દેહને ત્યાગી દેવો છે. હે કે આ દેહને ત્યાગી દેવો છે. ને માં ગંગા સતીને કોઈ નવી વાત ન લાગી, કારણ કે જીવન અને મરણ તો ઈશ્વરના હાથમાં હોય છે. એ તો બધું એને છોપી દીધેલું હોય છે અને સંતોને મરવા સાથે શું લેવા દેવા, એને તો શરીર છોડવાની વાત આવે. અને ગંગા સતીએ કીધું કે કાંઈ વાંધો નહીં, શરીર છોડો તો જ આ અહંકારનો નાશ પામે, અને શરીર જરૂરથી છોડવું જ જોઈએ. અને તમે શરીર છોડો એટલે હવે હું પણ તમારી સાથે મારા શરીરને, મારા દેહનો ત્યાગ કરીશ. અને એ વખતે માં પાનબાઈ છે ને એ ગડગડતી ડોટ મૂકી અને પગમાં પડે છે માં, અને એમ કહે છે કે માં, બાઈજી, તમે પણ બાપુની સાથે જતા રહેશો તો મારું કોણ, મારું શું થશે? અને એ વખતે એ વાત મેં ધ્યાનમાં રાખી, એ વાતને ધ્યાનમાં રાખી અને કહળસંગ બાપુ છે એ માં ગંગા સતીને એમ કહે છે કે પાનબાઈની વાત બરાબર છે. પાનબાઈ અત્યાર સુધી આપણી ભક્તિ કરી છે, આપણી સેવા કરી છે, અને એ કોઈ સામાન્ય નથી. એણે પણ આપણી જેટલી જ ભક્તિ કરી છે, એને પણ આપણી જેટલી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, પણ એણે આપણા કરતા સેવા વધારે કરી છે. એ પણ મહાન છે, પણ એને હજી પૂર્ણતા નથી. એને હવે તમારે પૂર્ણતા પ્રાપ્ત કરાવવી પડશે. પાનબાઈ જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એને અધવચ્ચે મેલી અને આવી રીતે જતું ન રહેવાય. ગંગા સતીને કહળસંગ બાપુ એમ કહે છે કે હું જાઉં અને તમે રોકાઈ જાઓ, તમે પાનબાઈને પૂર્ણતા પ્રાપ્ત કરાવો. અને એ વખતે ગંગા સતી છે પોતાના પતિના શબ્દોને માન આપી, એની આજ્ઞાને માન આપી અને એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે દેહનો ત્યાગ કરી દેજો. મારે ને તમારે જે જુદાઈ થાય છે એ જુદાઈને હું સહન નહીં કરી શકું, પણ પાનબાઈને પૂર્ણતા પ્રાપ્ત કરાવવા માટે, ઈશ્વરના દર્શન કરાવવા માટે હું મારા શરીરને ત્યાં સુધી લંબાવું છું. અને હવે જોવાનું છે કે પાનબાઈ કેટલા સમયમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે. એવો વિચાર કર્યો અને પછી પોતાના પતિને વચન આપ્યું કે જ્યાં સુધી પાનબાઈ છે એ પૂર્ણતા પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી હું દેહનો ત્યાગ નહીં કરું. આવું વચન આપી અને પછી એમ કહેવાય છે કે સમઢિયાળાથી રાજપરા ગામે સંદેશો મોકલવામાં આવ્યો કે પોષ સુદ પૂનમના દિવસે એમ કહેવાય છે કે કહળસંગ બાપુ છે એ દેહનો ત્યાગ કરવાના છે, અને રાજપરાથી તમે બધાએ આવજો અને મારા દેહને, કહળસંગ બાપુના દેહને તમે સમાધિ આપજો. આવી વાત થઈ અને પછી પોતાની દીકરીઓને પણ સંદેશો મોકલવામાં આવ્યો અને આજુબાજુના ગામડાઓ અને આજુબાજુના જે મહાપુરુષો સંતો છે એ બધાને કહેવામાં આવ્યું. અને પછી જ્યારે સમય આવ્યો ત્યારે પૂનમના દિવસે સવારે વહેલી સવારે સ્નાન કરી અને મા ભગવતી ગંગા સતી છે એ પોતાના પતિ કહળસંગ બાપુનું એમ કહેવાય છે કે જમણા પગનો અંગૂઠો ધોઈ અને છેલ્લું શરણામૃત લે છે, કારણ કે પોતાનો પતિ છે હવે તો દેહ ત્યાગ કરવાનો છે, પણ એને કોઈ શોક નથી, એને કોઈ દુઃખ નથી, કારણ કે સંતો તો ખોળિયા બદલાવે છે. એટલા માટે ગંગા સતી છેલ્લું શરણામૃત લીધું
અને પછી જે સ્થાન કહળસંગ બાપુએ નક્કી કર્યું હતું એ જગ્યાએ જઈ આસન પાથરી અને એમ કહેવાય છે પદ્માસન લગાવી અને ઓમ ઓમના નાદ કરી અને પોતાના દેહને ત્યાગ્યો. અને દેહને ત્યાગ્યો એ દિવસ હતો વિક્રમ સંવત 1950 પોષ સુદ પૂનમ અને રવિવારનો દિવસ, તારીખ 21 પહેલો મહિનો અને 1894ની એ સાલ હતી. અને એમ કહેવાય છે કે દેહનો ત્યાગ કર્યા પછી જે ગોહિલ દરબારો છે એના કુટુંબીજનો છે એણે એવું કીધું કે આને સમાધિ ન અપાય, આપણે તો ક્ષત્રિય છીએ, આપણે તો અગ્નિ સંસ્કાર દેવાનો હોય એટલે સમાધિ નથી આપવાની. પણ રાજપરા જેને કેણ મોકલ્યું હતું એ સરવૈયા દરબારો છે એ સવારમાં આવવા માટે તો નીકળી ગયેલા, પણ વચ્ચે કહુંબો કરવા રોકાઈ ગયા એટલે એને મોડું થયું આવવામાં. અને આ જગ્યાએ જે ગોહિલ દરબારો છે એણે ચિતા ખડકી અને બાપુએ તો એમ કીધું હતું કે મને સમાધિ આપજો, પણ આ ગોહિલ દરબારો એમ કહે છે કે આપણે ક્ષત્રિય છીએ એટલે આપણે અગ્નિદાહ હોય, આપણે સમાધિ ન હોય. એટલે ચિતા ખડકવામાં આવી અને ચિતા ઉપર શરીર મૂકી કહળસંગ બાપુના દેહને મૂકી અને ચિતા છે સળગી. પણ આખી કાયા તો બાપુની સળગી ગઈ, આખો દેહ તો સળગી ગયો, પણ જે જમણો હાથ છે ને એ સળગ્યો નહીં. એને આગ છે અગ્નિદેવ છે એ અડી જ ન શીખ્યા અને એ હાથ છે એ ઉલ્લી અને ચિતામાંથી નીચે આવી ગયો. એટલે હાથને પકડી અને પાછો ચિતામાં મૂક્યો અને બીજી વાર છે એ હાથ ઉલ્લી અને પાછો નીચે આવી ગયો. પણ એક પણ એમ કહેવાય છે કે આગનો તિખારો છે એ જમણા હાથમાં અડ્યો નથી. અને પાછો ફરી વખત એ હાથને એમ કહેવાય છે કે એમાં મૂકવામાં આવ્યો. એવે વખતે જે રાજપરાથી સરવૈયા દરબારો આવ્યા અને એણે આ આખી ઘટના જોઈ અને પછી કીધું કે ભાઈ આ દેહને અમને તો સંદેશામાં એવું લખવામાં આવ્યું હતું કે કહળસંગ બાપુએ એવું કીધું હતું કે મારા દેહને તમે સમાધિ આપજો અને તમે અગ્નિ સંસ્કાર કરી દીધો. આવી જ્યારે વાત હાલે છે એ વખતે પાછો ત્રીજી વાર હાથ છે એ ઉડી અને પાછો નીચે પડે છે સીતામાંથી. એક પણ આગનું તણખલું એને લાગ્યું નથી, હાથ સળગ્યો નથી, આખો દેહ છે એ સળગી ગયો છે બાપુનો. અને એ વખતે પછી ગોહિલો એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, હવે આ હાથ છે એ હાથની આપણે સમાધિ આપીએ. અને પછી દેહને એમ કહેવાય છે કે પંચભૂતનું જે ખોળિયું છે એ ધૂળમાં મળી ગયું. એ દેહને તો સળગાવી દેવામાં આવ્યો, અગ્નિ સંસ્કાર આપી દેવામાં આવ્યો, પણ જે જમણો હાથ છે એ ઉડીને જ્યારે બહાર આવ્યો ત્રીજી વાર, એ વખતે એ જમણા હાથને એમ કહેવાય છે કે તેના જ ખેતરમાં એ જ જગ્યાએ ત્યાં જમણા હાથની સમાધિ આપવામાં આવી. કહળસંગ બાપુના જમણા હાથની સમાધિ આપવામાં આવી. અને એ પછી ગંગા સતી છે એ બીજા દિવસથી જ કહળસંગ બાપુના ગયા પછી બીજા દિવસથી જ પાનબાઈને એમ કહેવાય છે કે પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે કાયમને માટે સવારે એક ભજન લખે અને એ ભજનનો આખો સાર છે એ બધો જ વિસ્તારપૂર્વક એમ કહેવાય છે કે પાનબાઈને સમજાવે. સવારમાં એક ભજનની રચના કરે અને આખો દિવસમાં એ ભજનનું એમ કહેવાય છે કે એને પાન કરાવે. એમાં નવધા ભક્તિની પણ વાતો આવી ગઈ, શાસ્ત્રોની પણ વાતો આવી ગઈ, ભાગવત ગીતાની પણ વાતો આવી ગઈ છે. આ 52 ભજનોની અંદર બધી જ વાતો સામાન્ય રીતે મનન તમને સમજાઈ જાય એવી વાતો એમાં ગંગા સતીએ વણી લીધી છે. અને સતત 52 દિવસ સુધી ગંગા સતીએ કાયમ સવારે એક ભજન લખે અને એનો સાર છે એ એમ કહેવાય છે કે પાનબાઈને સંભળાવે અને 52 દિવસે પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ. ભાઈ 52 દિવસે એમ કહેવાય છે કે ગંગા સતીએ પૂર્ણતા પ્રાપ્ત કરાવી એ પાનબાઈ માને. અને પછી પાનબાઈ માને પોતાના ખોળામાં લઈ, જેમ એક માં છે એ પોતાના બાળકને ખોળામાં લઈ અને વાલ કરતું હોય એવી રીતે પાનબાઈને પોતાના ખોળામાં બેસાડી અને માથે હાથ મૂક્યો. અને હાથ મૂક્યા પછી પરિબ્રહ્મ પરમાત્માના દર્શન કરાવ્યા હતા.
પાનબાઈને સાક્ષાત ઈશ્વરને એમ કહેવાય છે કે ભેટો કરાવ્યો, એના દર્શન કરાવ્યા. એટલે પછી તો એમ કહેવાય છે કે નક્કી કર્યું કે પાનબાઈ તો પૂર્ણ પ્રાપ્ત થઈ ગયા છે, એને પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ. એટલે હવે આગળ સમય વ્યતીત ન કરતા હવે મારે મારા દેહનો ત્યાગ કરવો છે. અને પછી બધાને વાત કરી કે હવે મારે મારા દેહનો ત્યાગ કરવો છે. ત્યારે કુટુંબીજનો છે, ગોહિલ પરિવાર છે, એ બધા એમ કહે છે કે માતાજી રોકાઈ જાવ તો સારું, કે નહીં, હવે તો મારે બહુ વેગળું થતું જાય છે. એ વખતે નક્કી કર્યું કે જે સ્થાન નક્કી કર્યું છે એ જગ્યાએ જઈ અને પોતે આસન ઉપર બેસી અને પ્રભુનું નામ લેતા લેતા પોતાના દેહનો ત્યાગ કર્યો. એ દિવસ હતો વિક્રમ સંવત 1950 ફાગણ સુદ 8મ અને ગુરુવાર તારીખ 15 ત્રીજો મહિનો અને 1894ની સાલ. એ દિવસે માં ગંગા સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. ગોહિલ પરિવારે મળી અને દેહને અગ્નિ સંસ્કાર આપ્યા. પછી પાનબાઈને થોડુંક દુઃખ થયું અને પછી પૂર્ણતા પ્રાપ્ત હતી એટલે એ દુઃખને છોડી અને પછી માં ગંગા સતીએ વિદાય લીધા. પછી પાનબાઈએ ભજન પણ લખ્યું અને એ ભજન તમને મળી જશે. અને એ ભજનોની 52 જે ભજનો છે એ કહળસંગ બાપુના જે ભજનો છે એ અને પાનબાઈના જે ભજનો છે એ બધા જ ભજનો તમને ગંગા સતી પાનબાઈનું જે પુસ્તક છે એ મજબૂત સિંહ જાડેજાએ જે પુસ્તક લખેલું છે એ પુસ્તક અત્યારે સમઢિયાળા જગ્યામાં હાજર છે, મળે છે. ત્યાં જઈને તમે વાંચજો, એને લેજો. અને એમાં ખૂબ બધા ભજનો છે અને સંપૂર્ણ સચોટ સાચો ઇતિહાસ આ પુસ્તકમાં તમામ આપેલો છે. એટલા માટે તમે એ જગ્યાએ એમાં જાજો અને એ પુસ્તકને વાંચજો. એમાં 52 ભજનો પણ લખવામાં આવેલા છે. કહળસંગ બાપુના બધા ભજનો છે અને પાનબાઈના પણ બધા જ ભજનો છે. અને પછી માં ગંગા સતીના ગયા પછી પાનબાઈને એકલું લાગતું હતું એટલે 3 દિવસ સુધી પછી રહ્યા છે. અને 3જા દિવસ સુધી કાયમ સવારે એક ભજન લખે છે. 3 ભજનો લખ્યા 3 દિવસના. અને 4થા દિવસે પોતે નક્કી કર્યું કે હવે મારે પણ આ દેહનો ત્યાગ કરવો છે. અને પછી પાનબાઈ છે એ માં ગંગા સતીના ગયા પછી 4થા દિવસે સવારે એ પણ પોતે એમ કહેવાય છે કે દેહનો ત્યાગ કરે છે. અને પછી પાનબાઈએ દેહ ત્યાગ કર્યો. એ દિવસ હતો વિક્રમ સંવત 1950 ફાગણ સુદ 13 ને સોમવાર તારીખ 19 ત્રીજો મહિનો અને 1894ની સાલ. ત્યારે માં પાનબાઈએ પણ પોતાના દેહને એમ કહેવાય છે કે ત્યાગ કર્યા પછી સમય ગયો. અને વાત હવે એ આવે છે કે માં ગંગા સતીએ એમના 2 ભજનોમાં ભવિષ્યવાણીઓ પણ કરેલી છે. પણ આપણો ઇતિહાસ અને આપણો આ જે વિડીયો છે ખૂબ લાંબો થવાના કારણે આપણે એ આમાં મૂકી શકતા નથી. પણ આગળના ઇતિહાસમાં માં ગંગા સતીની જે કરેલી ભવિષ્યવાણીઓ છે એનો પણ આપણે વિડીયો આપણી આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર આ ચેનલમાં આપણે મૂકવાના છીએ. લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી. અને એક વાત જે અધૂરી છે એ હું હવે તમને કહું છું કે જે ભૂદરજી સાધુ હતા અને જેણે ગંગા સતી માં પાનબાઈના અને કહળસંગ ભગતના જે ભજનો લખ્યા હતા એનું બહુ મોટું પુસ્તક એની પાસે બન્યું હતું. એણે તમામ પરચાઓ પણ લખ્યા હતા. અહીંયા મેં જે પરચાઓની વાત કરી છે, અમુક વાતોની જે વાતો કરી છે, અમુક ઇતિહાસની, અમુક પ્રસંગોની, એ તો હજી અડધું પણ નથી. આ તો મજબૂત સિંહ જાડેજાએ જે પુસ્તક લખ્યું છે એમાંથી અમે આ વાતો લીધેલી છે અને એ તમામ વાતો આપણે આમાં લીધી છે. પણ મજબૂત સિંહ જાડેજા ખુદ એમ કહે છે કહેતા કે આ તો 25% નથી, કારણ કે ઘણી બધી વાતો છે આપણને મળી નથી, એ તો વિસરાઈ ગઈ છે.
અને જેટલી વાતો મળી છે એટલી વાતોને મજબૂતસિંહ જાડેજાએ શોધ કરી અને આ પુસ્તકમાં લખી. પણ ઘટના એવી બનેલી છે કે કહલસંગ બાપુ, ગંગા સતી અને પાનબાઈના ગયા પછી જે ભૂદરજી સાધુ છે એ ભૂદરદાસ છે એને હરિજનવાસમાં એને જગ્યા મળી અને એ જગ્યાએ પોતે રહેવા જતા રહ્યા. એ ઝૂંપડી છોડી અને પોતે ત્યાં રહેવા જતા રહ્યા. અને એ પછી જે કાળુભાર નદી છે એ નદીમાં બહુ જોરદાર પૂર આવ્યું હતું અને પૂર આવવાના કારણે અનેક મકાનો છે એ તણાઈ ગયા હતા. ઘણી બધી જાનહાનિ પણ થઈ હતી. એ વખતે ઘણી બધી ખાવા પીવાની સામગ્રી પણ એમ કહેવાય છે કે જતી રહી હતી. ઘણા બધા મકાનો છે એ પણ તણાઈ ગયા હતા. અને એ વખતે ભૂદરદાસે જે પુસ્તક લખ્યું હતું, એણે જે કાંઈ એમાં ભજનો અને જે કાંઈ પરચાઓ જે સાચવીને લખ્યા હતા એ પુસ્તક પણ તણાઈ ગયું હતું. એટલે મારી તમારી સુધી હજી હજારો જે વાતો છે એ અહીંયા સુધી આવી નથી શકી. અને આ લોકોએ ખૂબ મહેનત કરી અને મારી તમારી સુધી આ પરચાઓ, આ ઇતિહાસો અને આ ભક્તિની વાતો, આ ભજનો એ મને તમને આપ્યા છે. એમાં આપણે આનંદ કરીએ. અને આગળ પણ મેં તમને કીધું એમ માં ગંગા સતીએ એમના 2 ભજનોમાં કરેલી ભવિષ્યવાણી એમનો પણ વિડીયો આપણે આગળ મૂકશું. તો આઈ મોગલ સ્ટુડિયો મુનકીદાર લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. અને આપણે હવે અહીંથી વિદાય લઈએ.